Good morning and Jai Swaminarayan all of you. લાસ્ટ લેક્ચરમાં આપણે મીડિયમ અને હાઈ ટેમ્પરેચર સોલર થર્મલ પાવર જનરેશન વિશે માહિતી લીધી હતી, જેમાં મીડિયમ ટેમ્પરેચર માટે કે જેનું ટેમ્પરેચર વર્કિંગ ટેમ્પરેચર જે છે એ 150 થી 300 સેલ્સિયસની વચ્ચે હોય, તો એવા વર્કિંગ ટેમ્પરેચર માટે મેનલી આપણે કયા કલેક્ટરનો યુઝ કરતા હતા? તો પેરાબોલિક ટ્રફ કલેક્ટરનો આપણે યુઝ કરતા હતા. ક્લિયર? બટ ઇન કેસ ઓફ હાઈ ટેમ્પરેચર માટે, હાઈ ટેમ્પરેચર જે જગ્યાએ હતું એ પ્રકારના સોલર થર્મલ પાવર જનરેશન માટે આપણે હેલિયોસ્ટેટ કલેક્ટરનો યુઝ કરેલો હતો, જેનું ટેમ્પરેચર વર્કિંગ ટેમ્પરેચર મેક્સિમમ ઇટ મીન્સ 300 સેલ્સિયસથી વધારે હતો. એવા કેસીસ માટે આપણે કયા પ્રકારના કલેક્ટરનો યુઝ કર્યો હતો? હેલિયોસ્ટેટ કલેક્ટરનો યુઝ કરેલો હતો. સિમ્પલ. આજનો જે આપણો ટોપિક છે એ ફોટોવોલ્ટાઇક સેલ છે, જેની માહિતી કદાચ તમે તમારા ECSM સબ્જેક્ટ એ સિવાય તમારું થર્ડ સેમિસ્ટરનું જે સબ્જેક્ટ છે ECC, જેની અંદર બેઝિક કોન્સેપ્ટ તમને ખ્યાલ આવ્યો છે. અહીંયા આપણે એનું ફોટોવોલ્ટાઇક સેલ શું છે, એકચ્યુઅલી એનું વર્કિંગ કેવી રીતનું હોય છે એના વિશે સિમ્પલ માહિતી લેવાની છે. થિયરી તમને પૂછે છે કે એક્સપ્લેન ફોટોવોલ્ટાઇક સેલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. એ સિવાય કદાચ તમને ડેફિનેશન પૂછાશે કે સોલર સેલ એટલે શું, સોલર મોડ્યુલ એટલે શું, ત્યારબાદ સોલર એરે એટલે શું અને સોલર પેનલ એટલે શું. ક્લિયર? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સોલર સેલની વાત કરું છું. સોલર સેલ ઇટ મીન્સ સોલર સેલનું મેઇન ફંક્શન શું છે? તો સોલર સેલ શેનો બનેલો હશે? તો સેમિકન્ડક્ટર મટીરિયલ બનેલો હશે. ક્લિયર? જેમાં મેઇનલી સિલિકોન આપણે યુઝ કરીએ છીએ. હવે તમારે લખવાનું છે કે સોલર સેલ ઇટ મીન્સ સેમિકન્ડક્ટર મટીરિયલ બનેલો છે, મેઇનલી સિલિકોન. ઓકે, જેનું મેઇન ફંક્શન શું છે કે જે બી લાઇટ એનર્જી આવે છે, લાઇટ એનર્જી એટલે કે પ્રકાશ ઉર્જા, એનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં શું કરે છે? રૂપાંતર કરે છે. મેઇન ફંક્શન ઓફ સોલર સેલ વિચ ઇઝ convert light energy into the electrical energy. Clear? બીજી ડેફિનેશન છે તમારી જોડે સોલર મોડ્યુલ. નોર્મલ તમારો જે સોલર સેલ હશે એનો વોલ્ટેજ જે છે એ 0.45 ઓર કરંટ જે છે એ 1.08 એમ્પિયરની અરાઉન્ડ રહેતો હોય છે. ક્લિયર? વોલ્ટેજની જે કિંમત છે એ અરાઉન્ડ 0.45 અને કરંટની જે કિંમત છે એ 0.08 એમ્પિયર જેટલી રહેતી હોય છે. હવે કદાચ જો તમારે વોલ્ટેજ અને કરંટની કિંમત વધારવી હોય, ક્લિયર, તો એવા સમયમાં દરમિયાન તમારે શું કરવું પડે? જેટલા બી સોલર સેલ છે એ સોલર સેલને સિરીઝમાં કનેક્ટ કરવા પડે. સિરીઝમાં શા માટે? તો સિરીઝમાં તમને ખબર છે કે સિરીઝ કનેક્શન હોય તો એ રિલેશનમાં શું થાય છે? ધારો કે હું રેઝિસ્ટન્સની વાત કરું છું, સિમ્પલ. વોલ્ટેજ તમને છે તો ટોટલ વોલ્ટેજ બરાબર શું થતું હતું? દરેક રેઝિસ્ટન્સ માટે આપણને જે વોલ્ટેજ ડ્રોપ મળતા હતા અલગ અલગ મળતા હતા. ટોટલ વોલ્ટેજ V1 V2 V3. ઇટ મીન્સ સિરીઝ કનેક્શન માટે કરંટની વેલ્યુ તો સેમ જ રહેતી હતી, પણ જો તમારે વોલ્ટેજ વધારવા હોય તો શું કરવું પડે? એ જે મોડ્યુલ છે એને સિરીઝમાં કનેક્ટ કરવા પડે. ઇટ મીન્સ આ જે કનેક્શન આપ્યું છે એ શેના માટે છે? તો ફોર વોલ્ટેજ ઇન્ક્રીઝ. ક્લિયર? ફોર ઇન્ક્રીઝિંગ ધ વોલ્ટેજ. વોલ્ટેજને ઇન્ક્રીઝ કરવા માટે જેટલા બી સોલર સેલ છે એને આપણે કેવા કનેક્ટ કર્યા છે? સિરીઝમાં, શ્રેણીમાં કનેક્ટ કર્યા છે. એ જ પ્રમાણે હું જો મારે કરંટની કિંમત વધારવી હોય તો સિમ્પલ જે કનેક્શન હશે એ કનેક્શન કયું થશે? પેરેલલ થશે. ક્લિયર? આપણે સૌ જાણીએ છીએ DC સર્કિટમાં પણ આપણે આવી ગયું છે સિરીઝ અને પેરેલલ કનેક્શન. વોલ્ટેજની જે વેલ્યુ છે ત્રણ વસ્તુ માટે કેવી રહેશે? ત્રણ રેઝિસ્ટન્સ માટે વોલ્ટેજ સેમ રહેશે, પણ કરંટ અહીંયા શું થાય છે? ડિવાઈડ થાય છે. I1 I2 I3 અને આ ટોટલ કરંટ. ઇટ મીન્સ જ્યારે તમારે કરંટની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની થાય ત્યારે કનેક્શન કેવું હોવું જોઈએ છે? પેરેલલ. માટે આ જે ઊભું કનેક્શન છે એ કોના માટે છે? કરંટને ઇન્ક્રીઝ કરવા માટે. અને જે સિરીઝમાં જોડેલા છે એ શેના માટે છે? તો વોલ્ટેજને ઇન્ક્રીઝ કરવા માટે.
So for increasing the current, all the solar cells which will be connected in series, and for gain the maximum amount of current, solar cell will be connected in parallel connection. Clear? તો સોલર મોડ્યુલની ડેફિનેશનમાં તમે લખી શકો છો કે જ્યારે કરંટ અને વોલ્ટેજની કિંમત નોર્મલ તમારે સોલર સેલની કિંમત વોલ્ટેજ કેટલા છે 0.45 અને 1.08 એમ્પિયર છે. જ્યારે તમને આ વોલ્ટેજની કિંમત કરતા વધારે વોલ્ટેજની જરૂર પડતી હોય ત્યારે શું કરવામાં આવે છે, એ દરેક સેલને વોલ્ટેજ વધારવા માટે સિરીઝમાં જોડવામાં આવે છે અને કરંટ વધારવા માટે પેરેલલમાં જોડવામાં આવે છે. તો આનાથી જે સ્ટ્રક્ચર બને છે એને આપણે કહીએ છીએ સોલર મોડ્યુલ કહીએ છીએ. ક્લિયર? અગેન એની એ જ રીતે હજી પણ જો તમારે વધારે પ્રમાણમાં એ વોલ્ટેજની અથવા તો કરંટની જરૂર પડતી હોય ત્યારે મેક્સિમમ જેટલા બી મોડ્યુલ બને છે એ દરેક મોડ્યુલને આપણે ફોર વોલ્ટેજ ગેઇન સિરીઝમાં કનેક્ટ કરવાના છે, ફોર કરંટ ગેઇન પેરેલલમાં કનેક્ટ કરવાના છે. અને આ રીતે જે સ્ટ્રક્ચર બને છે એને આપણે સોલર પેનલ કહે છે. તો સોલર પેનલમાં શું હશે, લોટ્સ ઓફ સોલર મોડ્યુલ હશે which are connected in series and parallel. For series it will be used for gaining the voltage, and for parallel it will be used for gaining the current. કરંટ ને વધારવા માટે પેરેલલમાં જોડાયેલા હશે અને સિરીઝ કનેક્શન માટે વોલ્ટેજને વધારવા માટે સિરીઝમાં અથવા તો શ્રેણીમાં જોડાયેલા હશે. ક્લિયર? તો સ્ટ્રક્ચર તમારું આ રીતે બને છે જેને આપણે શું ઓળખીએ છીએ, સોલર પેનલ તરીકે ઓળખીએ છીએ. દરેક મોડ્યુલને કેવા જોડી દીધા છે, સિરીઝમાં ફોર વોલ્ટેજ, અને એ જ કનેક્શન પાછું આપ્યું છે પેરેલલ માટે ફોર કરંટ. ક્લિયર? એ જ રીતે સોલર એરે છે જે લાસ્ટ ડેફિનેશન છે, જેમાં તમારે મેક્સિમમ પાવર, ક્લિયર, પાવરની કિંમત વધારવાની છે. જેમાં મેઇનલી શું થાય છે કે જે બી તમારી સોલર પેનલ છે, ક્લિયર, અને જે મોડ્યુલ બને છે એનું વોલ્ટેજ તો કેવું રહે છે, સેમ જ હોય છે. ક્લિયર? વોલ્ટેજ સેમ ઇટ મીન્સ કે કયો પ્રકારનું કનેક્શન થાય છે, પેરેલલ. તો જેટલા બી તમારી પેનલ્સ હશે એ પેનલને પેરેલલમાં જોડવાની છે. ઓન્લી આપણે વધારવાની કોની કિંમત રહેશે, કરંટ રેટ, જેથી કરીને તમે પાવરની કિંમત વધારી શકો છો. કારણ કે ઓબ્વિયસ p નું ઇક્વેશન છે પાવરનું v * i. તો આ કોન્સ્ટન્ટ રહેતું હોય એટલે જો આમાં ફેરફાર કરો તો p માં ફેરફાર થવાનો જ છે. કે કરંટમાં તમે જો ફેરફાર કરશો તો પાવરમાં પણ ફેરફાર થશે. તો સોલર એરેની ડેફિનેશન કે જ્યારે તમારે મેક્સિમમ પાવરની જરૂર હોય તો એવા સંજોગો દરમિયાન તમારે જેટલી બી સોલર પેનલ છે એ સોલર પેનલને પેરેલલમાં ગોઠવવાની છે. ક્લિયર? એ દરેક સોલર પેનલને આપણે કેવી ગોઠવી છે, પેરેલલ કનેક્ટેડ. કારણ કે દરેકમાં સોલર એરેનો જે સ્ટ્રક્ચર બને છે અને આ જે સોલર પેનલ છે એ બંનેનો વોલ્ટેજ કેવો રહેશે, સેમ રહેશે. ડિફર શું આવશે, કરંટ. ક્લિયર? કારણ કે આપણને પાવર મેક્સિમમ જોઈએ છે. પાવર મેક્સિમમ કરવા માટે શું જોઈએ, અહીંયા તમારી પાસે વોલ્ટેજ તો કેવો છે, કોન્સ્ટન્ટ છે, સરખો છે. તો તમારે શામાં ફેરફાર કરવો પડશે, કરંટમાં. અને જો કરંટમાં ફેરફાર કરવો હોય તો તમારી જે પેનલ છે એને કેવી રીતે કનેક્ટ કરવું પડે છે, પેરેલલમાં કનેક્ટ કરવું પડે છે. જે સ્ટ્રક્ચર બને છે એને આપણે શું કહીએ છીએ, સોલર એરે. ફોર ગેઇનિંગ ધ મેક્સિમમ પાવર મેળવવા માટે number of solar panels will be connected in parallel position, and this type of structure which is known as a solar array. Here maximum power મેળવવા માટે સોલર પેનલ જેટલી બી છે number of solar panel ને આપણે પેરેલલમાં ગોઠવીએ છીએ અને એ રીતે જે સ્ટ્રક્ચર બને છે આપણે સોલર એરે તરીકે ઓળખીએ છીએ. તો ચાર ડેફિનેશન થઈ ગઈ તમારી પાસે, સોલર સેલ, સોલર મોડ્યુલ, સોલર પેનલ અને સોલર એરે. સોલર સેલ ઇટ મીન્સ કે જે ડિવાઇસ, ક્લિયર, ઇટ્સ અ સેમિકન્ડક્ટર ડિવાઇસ which is convert light energy into electrical energy. પ્રકાશ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે, જેને આપણે સોલર સેલ તરીકે ઓળખીએ છીએ. જેનું નોર્મલી વોલ્ટેજ કેટલું હોય છે, 0.45 ઓર કરંટ હશે 1.08 એમ્પિયર. ક્લિયર? હવે આવા દરેક સેલને જ્યારે આપણે આ 0.45 કરતા વધારે વોલ્ટેજ જોઈએ છે અથવા તો પછી 1.08 એમ્પિયર કરતા વધારે કરંટ જોઈએ છે, તો એવા સંજોગોમાં તમારે શું કરવું પડશે કે નંબર ઓફ સેલ્સ, આ નંબર ઓફ સોલર સેલને સિરીઝમાં કનેક્ટ કરવા પડશે ફોર ગેઇનિંગ ધ મોર વોલ્ટેજ, એન્ડ એટલે જ એ સ્ટ્રક્ચરને પાછું પેરેલલમાં કનેક્ટ કરવાનું છે ફોર ગેઇનિંગ ધ મોર કરંટ. ક્લિયર? વધારે વોલ્ટેજ મેળવવા માટે સેલને સિરીઝમાં જોડવાના છે અને વધારે કરંટ મેળવવા માટે એને સમાંતરમાં જોડવાના છે. અને જે સ્ટ્રક્ચર બને છે એને આપણે સોલર મોડ્યુલ કહીએ છીએ. હજી પણ તમારે જો વધારે વોલ્ટેજ અને કરંટની જરૂર હોય તો આ સોલર મોડ્યુલને સિરીઝ કનેક્શનમાં અને ફોર ગેઇનિંગ ધ વોલ્ટેજ અને પેરેલલ કનેક્શનમાં કરંટ મેળવવા માટે જે સ્ટ્રક્ચર બનશે એને સોલર પેનલ. પાવર ગેઇન કરવા માટે આખી પેનલને કેવી રીતે જોડીએ છીએ, સમાંતરમાં જોડીએ છીએ. કારણ કે વોલ્ટેજ જે છે બંને સોલર પેનલનું અને સોલર એરે જે સ્ટ્રક્ચર બને છે એનું વોલ્ટેજ તો કેવું જ રહેવાનું, સેમ છે.
તો તમારે મેક્સિમમ પાવર ગેઇન કરવા માટે તમારે શું કરવું પડશે? કરંટની કિંમતમાં ફેરફાર કરવો પડશે અથવા તો કરંટની કિંમત તમારે વધારવી પડે છે. ક્લિયર? કરંટની કિંમત વધારવા માટે જેટલા બી તમારે સોલર પેનલ છે એને કેવા ગોઠવવામાં આવે છે? પેરેલલમાં ગોઠવવામાં આવે છે. તો this structure which is known as a solar array. Clear? તો here જે આપણો ટોપિક હતો પહેલો ફોર મોડ્યુલ અને ફોર ડેફિનેશન સોલર સેલ, સોલર મોડ્યુલ, સોલર પેનલ એન્ડ સોલર એરે. ક્લિયર? તમારે સ્ટ્રક્ચર ફિગર ડ્રોપ કરવાની છે અને એનું ખાલી બે સેન્ટેન્સ તમારે લખવાના રહેશે ફોર યુનિવર્સિટી એક્ઝામ. હવે આપણે જોઈએ છે ફોટોવોલ્ટાઇક સેલ માટે. ક્લિયર?
થિયરી છે આપણી ફોટોવોલ્ટાઇક સેલ ક્લિયર ફિગર તમે જોઈ શકો છો ફોટોવોલ્ટાઇક સેલ આનું જે પીએન જંક્શન છે નોર્મલી તમારું જે ફોટોવોલ્ટાઇક સેલ છે મેન એનું ફંક્શન શું છે which is made of semiconductor material and that absorb the photons એટલે જે પ્રકાશ ઉર્જા છે ક્લિયર which is emitted by the sun જે સનમાંથી આપણી ફોટો સેલ પર પડે છે સોલર સેલ પર પડે છે જે શું કરે છે એને એબ્ઝોર્બ કરે છે ક્લિયર એબ્ઝોર્બ કરશે એટલે એની અંદર રહેલું સેમિકન્ડક્ટર મટીરીયલ છે ઇટ મીન્સ કે અર્ધવાહક છે ક્લિયર તો એના કારણે શું થશે જે બી સેમિકન્ડક્ટર મટીરીયલ છે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન મૂવ થવાનું શરૂ કરે છે ઇલેક્ટ્રોન જો મૂવ થાય ઇટ મીન્સ કે કરંટ ફ્લો થાય આપણે સૌ જાણીએ છીએ કરંટની ડેફિનેશન શું થાય છે flow of electron in a particular direction or in a one direction which is known as a current clear પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ એક છેડાથી બીજા છેડા તરફ જાય છે એને આપણે શું કહીએ છીએ મોશન ઓફ ઇલેક્ટ્રોન ક્લિયર એને આપણે કહીએ છીએ અથવા તો મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન one into another which is known as a current એક છેડાથી બીજી છેડા તરફ જે બી ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ છે જેને આપણે પ્રવાહ તરીકે ઓળખીએ છીએ ક્લિયર તો નોર્મલી તમારું જે ફોટોવોલ્ટાઇક સેલ અથવા તો સોલર સેલ છે which is a semiconductor mainly silicon ક્લિયર હવે જ્યારે સેમિકન્ડક્ટર મટીરીયલ કંડક્ટર મટીરીયલ છે ક્લિયર કંડક્ટર સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર જેની માહિતી તમને ઈસીસી સબ્જેક્ટમાં વધારે મળશે અહીંયા આપણે ઓનલી એ ફોકસ કરવું છે ખાલી ફોટોવોલ્ટાઇક સેલના કોન્સેપ્ટ ઉપર ક્લિયર સિમ્પલ કે જ્યારે બી તમારો ફોટોવોલ્ટાઇક સેલ પર ફોટોન્સ મીન્સ કે પ્રકાશ ઉર્જા અપાત થાય છે ત્યારે શું કરે છે એ રેડિયેશનને એબ્ઝોર્બ કરે છે અને એની અંદર રહેલું જે ઇલેક્ટ્રોન છે એ ફ્લો થવાની શરૂઆત કરે છે જેને આપણે EMF તરીકે પણ તમે ઓળખી શકો છો અથવા તો એને કરંટ તરીકે પણ ઓળખીએ છીએ અહીં સ્ટ્રક્ચરમાં તમે જોઈ શકો છો કોઈ એક મેટલ ડિસ્ક છે જે નીચેનું જે બેઝ બતાવ્યું છે એ કયું છે મેટલ બેઝ છે જેની ઉપર આપણે પી ટાઈપ મટીરીયલ મૂકેલું છે ક્લિયર એની ઉપર એન બેઝ મટીરીયલ મૂકેલું છે અહીં આપણે શું ક્રિએટ કર્યું છે પીએન જંક્શન ક્રિએટ કરેલું છે ક્લિયર અને એની ઉપર જે એન ટાઈપ મટીરીયલ છે એ એન ટાઈપ મટીરીયલ ઉપર મેટલની ગ્રીડ લગાવેલી છે જે તમે જોઈ શકો છો લાઇન્સ અહીંયા આપણે કોઈ પ્રોપર મેટલ મૂકેલું નથી પણ એની જગ્યાએ આપણે શું મૂકેલું છે મેટલની ગ્રીડ કારણ કે મેક્સિમમ રેડિયેશન આપણને મળી રહે છે સ્લોટમાં ક્લિયર જો તમે મેટલ મૂકી દેશો તો શું થશે બધું જ રેડિયેશન ત્યાં અટકી જશે મીન્સ કે ફોટો સેલને મળતું રેડિયેશન અટકી જશે એટલા માટે મેટલની જગ્યાએ મેટલની શીટની જગ્યાએ આપણે એને સાદા રૂપમાં લીધેલું છે તો ગ્રીડ રૂપમાં ક્લિયર લાઇન્સ છે નંબર ઓફ સિલિકોન્સ લાઇન્સ ક્લિયર જેમાંથી એક ટર્મિનલ કાઢ્યો છે જેને આપણે નેગેટિવ કહીએ છીએ અને જે મેટલ બેઝ છે એમાંથી એક ટર્મિનલ કાઢ્યો છે જેને આપણે પોઝિટિવ ટર્મિનલ તરીકે તમે ઓળખો છો સિમ્પલ આ કન્સ્ટ્રક્શન છે જ્યારે તમારું રેડિયેશન પડે છે ત્યારે એક લીડ જે બને છે નેગેટિવ બને છે અને એક લીડ બને છે પોઝિટિવ અને જેમાં ઇલેક્ટ્રોનની જે મૂવમેન્ટ છે એ પર્ટિક્યુલર ડિરેક્શનમાં ફ્લો થવાની શરૂઆત થાય છે જે તમે અહીંયા જોઈ શકો છો ક્લિયર જેવું રેડિયેશન આવશે તમારી ફોટો સેલ પર પડે છે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ ચાલુ થાય છે એની ડિરેક્શન તમે જોઈ શકો છો એરોમાં હવે નોર્મલી આ કેવી રીતે બને છે એની ચર્ચા પહેલા કરી લઈએ આ થયું સિમ્પલ એનું કન્સ્ટ્રક્શન કે સિમ્પલ શું લીધેલું છે તો સિલિકોન સોલર સેલમાં મેટલની પાતળી ચકતી અથવા તો મેટલની જે બેઝ છે એ બેઝ ઉપર આપણે પી ટાઈપ મટીરીયલ ક્લિયર પી ટાઈપ મટીરીયલ અથવા તો ફોસ્ફરસની અશુદ્ધિઓ વાળી અશુદ્ધિ એટલે એમાં બે પ્રકારની અશુદ્ધિ હોઈ શકે છે ટ્રાઇવેલેન્સ અશુદ્ધિ અને પેન્ટાવેલેન્સ અશુદ્ધિ જેને ઇમ્પ્યોરિટીઝ કહીએ છીએ ક્લિયર તો જ્યારે પ્યોર સેમિકન્ડક્ટર હોય તો એમાં તમે આ પ્રકારની અશુદ્ધિઓ ઉમેરવાની છે ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ જેની માહિતી તમને ECC માં વધારે મળશે અહીં ખાલી આપણે યાદ રાખવાનું છે કે જ્યારે પ્યોર સેમિકન્ડક્ટરમાં તમે ઇમ્પ્યોરિટીઝ ટ્રાઇવેલેન્ટ કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જેમાં મેનલી ફોસ્ફરસ છે એનો ઉમેરો કરવાનો છે અને which is kept
ઓન ધી મેટલ બેઝ, જેને આપણે પી ટાઈપ કહીએ છીએ, જેની ઉપર એક એન ટાઈપ મટીરીયલ હતો તો એન ટાઈપ સેમિકન્ડક્ટર હતો, તો બંને તમે સેમ લઈ શકો છો, બંને સિલિકોનના સેમિકન્ડક્ટર તમે લઈ શકો છો. એની પર એક મેટલની ગ્રીડ રાખવાની છે, મેટલની શીટની જગ્યાએ આપણે ગ્રીડ રાખી છે, જેથી કરીને રેડિયેશન આપણને મળી રહે. સિમ્પલ. આ એક નોર્મલ સિલિકોનનું સ્ટ્રક્ચર છે. ક્લિયર? કોઈ એક જ સેમિકન્ડક્ટર તમે લીધેલો હોય ધારો કે, તો એ મટીરીયલમાં શું થશે કે જેટલા એના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એકબીજા સાથે બોન્ડિંગ કે એના જે નેબર એટમ છે, ક્લિયર, સિલિકોનનો દરેક એટમ એ એના નજીકના એટમ અથવા તો નેબર જે એટમ છે એની સાથે બોન્ડિંગથી જોડાયેલા હશે. આયનિક બોન્ડ જેને કહીએ છીએ, ક્લિયર, એ આયનિક બોન્ડથી બંને જોડાયેલા હોય છે. ઇટ મીન્સ કે કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન અહીંયા ફ્રી રહેતો નથી. ક્લિયર? કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન ફ્રી રહેતો નથી. જો ઇલેક્ટ્રોન ફ્રી ના રહે તો કરંટ ફ્લો થવાના ચાન્સીસ રહેવાના નથી, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કરંટની ડેફિનેશન, મૂવમેન્ટ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન વિચ ઇઝ નોન એઝ એ કરંટ. મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન ઇન અ પર્ટિક્યુલર ડિરેક્શન ઓર ઇન અ વન ડિરેક્શન, એક છેડાથી બીજા છેડા તરફ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એની જે ગતિ થાય છે એને આપણે પ્રવાહ અથવા તો કરંટ તરીકે ઓળખીએ છીએ. પણ ઇન કેસ ઓફ નોર્મલ, જેમ એક સિલિકોન લીધેલું છે સેમિકન્ડક્ટર, તો નોર્મલ એક જ સેમિકન્ડક્ટર લઈશ તો શું થશે, એના જે એટમ છે, ક્લિયર, તો એક એના નેબર એટમ સાથે આયનિક બોન્ડથી જોડાયેલા હશે. એમાં કોઈ પણ પ્રકારનો ફ્રી ઇલેક્ટ્રોન રહેતો નથી. ક્લિયર? ફ્રી ઇલેક્ટ્રોન રહેતો નથી, ઇટ મીન્સ કોઈ પણ પ્રકારનો કરંટ ફ્લો થવાનો નથી. તો મારે શું કરવું પડશે, એના એ જ પ્રકારના મેં શું કર્યું છે, એની એ જ રીતે સિલિકોનનું બીજું સેમિકન્ડક્ટર યુઝ કર્યું છે. સેમ થિંગ, તમારું જે પીએન જંકશન છે એકને આપણે એન ટાઈપ સેમિકન્ડક્ટર અને બીજું છે પી ટાઈપ સેમિકન્ડક્ટર. ક્લિયર? એન ટાઈપ અને પી ટાઈપ કન્ડક્ટર સેમિકન્ડક્ટર કેવી રીતે બને છે, તો ઇમ્પ્યોરિટીઝ જે છે પી ટાઈપ કન્ડક્ટર, ઇટ મીન્સ કે જેમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ છે, પ્યોર સેમિકન્ડક્ટરમાં જેમ ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ જ્યારે એડ કરો છો ત્યારે પી ટાઈપ બને છે. ક્લિયર? ટ્રાઇવેલેન્ટ ઇટ મીન્સ કે એમાં એક ઇલેક્ટ્રોન ઓછો હશે, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓમાં એક ઇલેક્ટ્રોનની વધારે હશે, એક ઇલેક્ટ્રોન વધારે છે, પેલામાં શું હશે, એક ઇલેક્ટ્રોન ઓછો. ઇટ મીન્સ કે એમાં હોલ્સ હશે, હોલ્સ એટલે કે જગ્યા હશે, ખાલી જગ્યા. તો ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ અને પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ તમે યુઝ કરી શકો છો જ્યારે આ પ્રકારની અશુદ્ધિઓ એડ કરો છો, ત્યારે એન ટાઈપ અને પી ટાઈપ સેમિકન્ડક્ટર બનતા હોય છે. સિમ્પલ. જ્યારે તમારું આ સિલિકોનનો મેં એક શીટ દર્શાવેલી છે, હવે જેવું રેડિયેશન સ્ટ્રાઇક થશે, ક્લિયર, રેડિયેશન ઇટ મીન્સ નંબર ઓફ ફોટોન્સ. તો એ ફોટોન શું કરે છે, જે બી તમારો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સાથે અથડાય છે. ક્લિયર? ઇલેક્ટ્રોનને અથડાઈને એને ફ્રી કરી દેશે. ફ્રી થશે તો એની જગ્યાએ જગ્યા શું રહેશે, ખાલી રહેશે. ક્લિયર? એ ઇલેક્ટ્રોન શું થશે, સ્ટ્રાઇક થયું, અથડાયું, મીન્સ કે એ ઇલેક્ટ્રોન શું થઈ ગયો, ફરતો થઈ ગયો, અને એની જે જગ્યા છે એ કેવી થશે, ખાલી રહેશે, જેને આપણે શું તરીકે ઓળખીએ છીએ, હોલ્સ. ક્લિયર? હવે આ જે ઇલેક્ટ્રોન છે, તમારું જે પીએન જંકશન બને છે, તો જંકશનના કારણે જે બી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ક્રિએટ થાય છે, કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટેનું બળ. તો એ બળ કોને મળે છે, ઇલેક્ટ્રોનને મળે છે. જે દિશામાં બળ લાગતું છે એ પ્રમાણે એ મૂવ થવાનું ચાલુ કરી દેશે. ક્લિયર? અને એક લેયરમાંથી જે ઇલેક્ટ્રોન છે એ બીજા લેયરમાં પહોંચે છે. ઇટ મીન્સ કે એક લેયર તમારું જે છે એ ઇલેક્ટ્રોનને ગુમાવે છે અને બીજું જે લેયર છે તમારું ઇલેક્ટ્રોન મેળવે છે. ક્લિયર? એક ઇલેક્ટ્રોનને ગુમાવે છે અને બીજું જે છે ઇલેક્ટ્રોનને મેળવે છે. સિમ્પલ ફ્લો છે તમારું નેગેટિવ. અહીંયાથી ઇલેક્ટ્રોન મૂવ થયો છે તો એની ચાલુ થશે ગતિ. ક્લિયર? EMF ફ્લો થશે, કરંટ ફ્લો થશે, કરંટ ફ્લો થાય એટલે આ તમારો બલ્બ જે છે લોડ જેટલો બી જોડાયેલો છે ગ્લો થશે. અગેન એની ડિરેક્શન,
ક્લિયર? આ તમને ઇલેક્ટ્રોનની ડિરેક્શન બતાવેલી છે, જ્યારે હોલ્સની ડિરેક્શન આ રીતની રહેશે. એટલે કદાચ કોઈ પૂછે તો પીએન જંક્શન છે, જંક્શનમાં તમારી ઇલેક્ટ્રોનિક ડિરેક્શન કેવી હોય? નોર્મલી પોઝિટિવ ટુ નેગેટિવ હશે. ડિરેક્શનમાં દેખાય એ પ્રમાણે. ક્લિયર? તો ઇલેક્ટ્રોન મૂવ થશે, કરંટ ફ્લો થશે, સિમ્પલ. તમારો જે બી એની સાથે કનેક્ટેડ લોડ હશે એ ચાલુ થશે. ખ્યાલ આવે કે ના? સિમ્પલ. કે જે બી સિલિકોન સ્ટ્રક્ચર છે એ સિલિકોનનું જે સ્ટ્રક્ચર છે એને મેં પહેલા એક જ સેમિકન્ડક્ટર માંથી લીધું, પછી શું કર્યું મેં બંનેના અલગ અલગ લેયર લઈ લીધા, એન ટાઈપ મટીરીયલ માટે અને પી ટાઈપ. એન ટાઈપ સેમિકન્ડક્ટર અને પી ટાઈપ સેમિકન્ડક્ટર વધારે વિસ્તૃત માહિતી તમને ઈસીસી ના લેક્ચર દ્વારા મળશે. કદાચ કોઈ ટોપિક તમને ડાઉટ્સ લાગે છે, કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે એટલે હું ડીપમાં બહુ જતો નથી. ક્લિયર? કદાચ ડાઉટ્સ લાગે છે તમે તો યુ કેન કોન્ટેક્ટ મી. ક્લિયર? સિમ્પલ તમારે યાદ રાખવાનું છે કે ધારો કે હું સિલિકોન કોઈ એક જ સેમિકન્ડક્ટર યુઝ કરું છું, તો એમાં શું થશે? જે બી સિલિકોન છે એના જે એટમ છે એ એકબીજા સાથે આયનિક બોન્ડથી જોડાયેલા છે. એમાં એ આયનિક બોન્ડને ઝડપથી તોડી શકાતા નથી. ક્લિયર? કદાચ હું એને તોડું પણ છું તો ઇલેક્ટ્રોન પાર્ટિક્યુલર એ જ ડિરેક્શનમાં શું થતું છે? ફ્લો થશે અને ફ્લો થઈને પાછું જે જગ્યાએ ખાલી દેખાશે ત્યાં એક રિટર્ન આવે છે. પણ ઇન કેસ ઓફ હું જ્યારે એના બે લેયર કરું છું, એટલે ફોટોવોલ્ટેઇક સેલમાં તમારા બે લેયર હશે, એન ટાઈપ મટીરીયલ હશે અને પી ટાઈપ મટીરીયલ હશે. બંનેના બે લેયર કરેલા છે. જ્યારે ફોટોન્સ મીન્સ કે રેડિયેશન કેન્દ્રિત થાય છે ત્યારે ફોટોન શું થશે? એ ઇલેક્ટ્રોન ઉપર એમિટ થશે, મીન્સ કે સ્ટ્રાઇક થશે. ત્યારે એ ઇલેક્ટ્રોન શું થશે? એ પોતાની જગ્યા છોડીને ફ્રી મૂવ થવાનું શરૂઆત કરે છે. ક્લિયર? હવે આ રિજન બને છે, જંક્શન બને છે. જંક્શન ઉપર એક ફોર્સ લાગતો હશે, એ ફોર્સની ડિરેક્શનમાં એ શું થશે? ઇલેક્ટ્રોન મૂવ થાય છે અને બીજા રિજનમાં પહોંચે છે, જ્યાં એને હોલ્સ એટલે કે કોઈ ખાલી જગ્યા દેખાતી હોય ત્યાં એ બોન્ડ બનાવે છે. સિમ્પલ. એની જે ક્લોઝ સર્કિટ છે અહીંયા શું થાય છે? ક્લોઝ થાય છે. જેનો એક વિડિયો માધ્યમ દ્વારા બી હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ, જેમાં તમને વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે. ડન છે? તો એન રિજન જે છે, એન રિજનના જે બી માઇનોરિટી ચાર્જ અથવા તો કે હોલ છે એ જંક્શન ક્રોસ કરીને શેમાં જશે? પી રિજનમાં જશે અને પી રિજનના ઇલેક્ટ્રોન છે એ એન રિજનમાં જાય છે. ક્લિયર? એટલે કે પી છેડો જે છે પોઝિટિવ ટર્મિનલ છે એ ઇલેક્ટ્રોનને શું કરે છે? ઘુમાવે છે, જ્યારે એન જે છેડો છે એ ઇલેક્ટ્રોનને મેળવે છે. ક્લિયર? જે ઇલેક્ટ્રોન મેળવે છે નેગેટિવ ટર્મિનલ, ઘુમાવે છે, એ બધા પોઝિટિવ ટર્મિનલ તરીકે આપણે ઓળખીએ છીએ. So this is the simple construction of photovoltaic cell and working procedure. Clear? Still you have any doubt, you can contact me. Till this next lecture માં આપણે characteristics of photovoltaic cell અને advantages disadvantages of solar cell વિશે માહિતી લઈશું. ઓલમોસ્ટ જે નેક્સ્ટ લેક્ચર છે એમાં તમારું ચેપ્ટર નંબર 4 પૂરું થશે. એના પછીના લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરશું. ક્લિયર? ઓકે, ધેટ્સ ઇટ.